હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે મસ્ત સવારમાં નહીં તો રેડી થઈ ગયા, કારણ કે આજ જવાનું છે પાછું ITI. આમ તો નહોતું જવાનું, પણ એક કાગળિયું લેવા જવાનું છે, એટલે જવું પડશે આજે. એટલે એક કાગળિયા આગળ થઈને પાછું મારે ઠેઠ જવું પડશે, એટલે જઈએ. બીજું તો શું. તો ગાઈસ, કેમ છો? આજે ITI જવાનું નહોતું, પણ તોય જવું પડ્યું, કારણ કે શોરૂમનું એક કાગળિયું સ્ટીકર તે સાહેબ જોડથી લેવાનું હતું ને અમે સીધા સોમવારે જ મળત. સાહેબે કાલ હાલ દીધું હોત ને તો આજે ધક્કો ના ખાવો પડે. હા, સાહેબે કાલ ના આલ્યું. સાહેબ કે શનિવાર આવજો છોકરા, કે બાને સહી થઈ જાય ને છોકરા હાજર થઈ જાય. એટલે વાત જવું પડશે. અને સ્વેટર આપણો મસ્ત ઠંડી નહીં જ લાગતી, એટલે આપણે બધા ઘરે કાઢીને મેળ દીધું. તો ચલો તમને રિસેસમાં મળે. યાર ફેમિલી, અમારો પ્લાન એવો હતો કે રિસેસ સુધીમાં આવી જઈશું, પણ રિસેસ સુધી કામ થયું નહીં. એટલે અત્યારે અમે બંને થોડુંક બહાર નાસ્તો કરવા, પડીકા લેજો, દિવાલમાં લટકાવી દીધા પડીકા. અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ મસ્ત. હવે આપણે ITIથી ફાઇનલી છૂટી ગયા. જે કાગળ લેવાના છે એ કાગળિયું મળી ગયું, અને હવે આપણે જાણો ડાયરેક્ટ ટ્રેનિંગમાં. તો અમે બધા ભાઈબંધો મળશું હવે ડાયરેક્ટ ટ્રેનિંગમાં. તો ચલો જઈએ હવે ડાયરેક્ટ ઘરે. તો અત્યારે મસ્ત આપણે જમી લીધું ને જમીનમાં આવી ગયો ડાયરેક્ટ ધાબે પર શૂટ કરવા માટે, કારણ કે આખા દાવાનો ટાઈમ તો મળતો નહીં. ITI જાઉં ને પછી ક્યારે આવું કંઈ નક્કી વગરનું. એટલે અત્યારે હું કહું ચલો ટાઈમ છે થોડોક, તો વિડીયો બનાવે. ટાઈમ જો કહીએ 3:50 થઈ ગયા. મોબાઈલ ફ્રન્ટ કેમેરાથી વિડીયો ચાલુ એટલે હરખો નહીં દેખાતો હોય. બાકી તો તમે બધા યાર સારો સપોર્ટ દેખાડો છો, તો આપણો સબસ્ક્રાઈબર 60+ થઈ ગયા, એટલે થેન્ક યુ બધાને. બાકી તો જો ITI જઈએ નામથી અમારે, એટલે ટાઈમ જતો રહે. અને હવે તો સોમવારથી આપણે જવાનું ટ્રેનિંગમાં, એટલે હવે જોઈએ ટ્રેનિંગમાં જઈએ એટલે કંપની જવાનું. કંપનીમાં કેમનો વિડીયોની પરમિશન મળે છે નહીં મળતી, કે પછી વિડીયો ઉતારીએ કે નહીં ઉતારી એકતા કંઈ ખબર નહીં. થોડો વિડીયો ઉતારી લઈશું આપણે, બહુ વધારે વિડીયો નહીં ઉતાર્યા. કંપનીમાં તો આપણે આ કામ કરવા જવાનું છે, જોબ કરવા જઈએ એવી રીતે જ તે કંઈક 15 દિવસ 20 દિવસ જેવું થશે જવાનું. વચ્ચે રજાઓ બજાઓ કાપીશું, એટલે 15-20 દિવસ જેવું થશે. એટલે એક્સપિરિયન્સ લેવા માટે જવાનું આપણે, કારણ કે હું જઉં છું ITI, તમને બધાને ખબર હશે. તો ITI જાઉં છું એટલે મારા ઓટોમોબાઈલની લાઈન છે. તો ઓટોમોબાઈલની લાઈનમાં જે MMV ટ્રેડ છે એમાં આપણો ટ્રેડ છે. એટલે જે ટૂંકમાં કહું તો આ 4 વ્હીલ જે બધી ગાડીઓ હોય છે એનું કામકાજ મારું. તો એનું એક્સપિરિયન્સ લેવા માટે બહાર જવું પડે. એટલે 2 વર્ષનો કોર્સ છે મારે. તો 1 વર્ષમાં પહેલા વર્ષમાં અમે જઈને આવ્યા, મહિનો જ લાગે 15 દિવસ. અત્યારે બીજા વર્ષનું છે એટલે હવે મહિનો જવાનો. એટલે હવે જઈએ આપણે સોમવારથી ટ્રેનિંગમાં. બહાર તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ, બહાર નોકરી કરો તો તમને કેવો અનુભવ મળે, એ અનુભવ લેવા માટે આપણે જવાનું હોય. તો ટૂંકમાં કહીએ તો આપણે જવાનું થયું છે સોમવારથી, અને ઉત્તરાયણ પર રજાઓ પડશે, એમ કંઈ બધું બગડશે. એટલે જે હોય અને જે શીખીશું એ. બાકી તો અહીંયા આગળ જોઈશું કેવો વિડીયો ઉતારવાનો ટાઈમ મળે છે કે નહીં મળતા. તો અમારે સોમવારે જવાનું. અમે 4 ભાઈબંધ, એક હું, પછી એક પેલો સરખેજથી ઉમંગ કરીને જઈ રહ્યો, પછી એક વંશ કરીને અને એક કરણ કરીને. તો અમે 4 જણ જઈશું અહીંયા આગળ, અને મેટ્રોમાં જવાનું એટલે મજા આવશે. એક ભાઈબંધે જોયું નહીં એટલે એને પહેલાં વિશાલાથી પિકઅપ કરવાનો, અને પછી આને ત્યાંથી લઈ જવાનો છે. બાકી પહેલાં 2 તો એમની રીતે અહીંયા પહોંચી જશે, અને અમે અમારી રીતે 2 પહોંચી જઈશું. એટલે સવારે વહેલા ઉઠીને વહેલા નીકળવું પડશે. અને પછી સાંજે કેટલા વાગે આવીએ કોઈ ગેરંટી નહીં. 5 વાગે છૂટીએ તો મિનિમમ આવતા 6-6:30 વાગી જાય. એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળે કે ના મળે તો બી ટ્રાય કરીશું વિડીયો બનાવવાનો. તો અને તમે બધા સપોર્ટ સારો એવો કરો છો તો બધાને બહુ થેન્ક યુ કહું. તો અત્યારે હું ઘણો આગળ આવી ગયો. મને રસ્તામાં ઘણા ફ્રેન્ડ્સ હોય છે, જે બીજા બધા હોય છે, એ બધા મને કહે કે તું વિડીયો બનાવ યુટ્યુબમાં. તો હું કહું કે હા બનાવું, ને આમ સારું લાગે. એટલે મને 5-6 માણસ કીધું કે તું વિડીયો બનાવે છે આમને તેમ. એક પાછળ એક છોકરો કામ કરવા આવે છે, એને બી મને કીધું કે તું વિડીયો બનાવે છે, કે મસ્ત વિડીયો બનાવે છે. પછી આજે બી એક ફ્રેન્ડે મને કીધું કે મસ્ત વિડીયો બનાવે, સારા વિડીયો બનાવી રાખ, અને આવી રીતે જ આગળ આવીશ ને એમ તેમ. તો આપણે તમારા બધાને લીધેથી આપણે આગળ આવી શકીએ છીએ. તો તમે આવી સપોર્ટ કરતા રહેજો. થોડો ટાઈમ આપણે એડજસ્ટ થતો નહીં, પણ ધીમે ધીમે જે થતું હોય એ આપણે કર્યા રાખશું. બાકી તો અત્યારે મસ્ત સાંજ એકદમ પડી ગઈ છે, 6 વાગવા આવ્યા. ટૂંકમાં કહું તો સનસેટ વ્યૂ બી નહીં, તો સનસેટ વ્યૂ લે કે પાછળ પતંગ કપાઈ ગઈ. આ બાજુ આવે તો પકડીએ, પણ નહીં આવી શકે. આવી હો, આ બાજુ પતંગ આવી. જો કહું તો પાછળ પતંગ આવી. ફ્રન્ટ કેમેરા એટલે દેખાતી, જો પાછળ આવે ત્યાં આગળ તે પતંગ આવે. તો અહીંયા જ આવી પતંગ, અહીંયા જ આવી. તો જો હું પકડું તો પતંગ તો આપણા હાથમાં આવી ગઈ. તો તમે જોઈ શકો છો, તો સામે રહી આ પતંગ આવી રહી. જુઓ તો પાછળથી મસ્ત પતંગ કપાઈને આવી.
તો અહીંથી જ જતી હતી તો મેં પકડી લીધી એમ કહો ચલો ને શું વાત છે એક પતંગ મળી જાય ખાસી દોરી છે પણ આની દોરીની વાત કરીએ તો ચાઇના દોરી છે જે કે ના સારી બેન કહેવાય તો બી ચલો ને હું અત્યારે પતંગ નીચે ઉતાર લઉં એમ કહેતો હતો કે આપણે પતંગ પકડી તો જો આ રહી પતંગ કંઈક આટલી મોટી પતંગ કેમેરા બી કેપ્ચર થતી નહીં દૂરથી દેખાડું તો કંઈક મોટી પતંગ સાઈડમાં થોડી ફાટી ગઈ છે અને એની દોરી કહીએ તો આ જો ચાઇનીઝ દોરી છે આ બધી તો આમથી કપાઈને આવી અને વિડીયો ઉતારતો તો મારા હાથમાં જતી પકડી લીધી પછી સામે રોકેટ જાય તમે જો તો રોકેટ જાય ને પતંગ આવતી હતી મારું ધ્યાન પતંગ પર પડી ગયું અચાનકથી આપણે વિડીયો શૂટ કરતા હતા તે પતંગ પકડી લીધી શું વાત છે ચાલો આપણે એક પતંગનો ફાયદો થઈ ગયો મસ્ત એક પતંગ કપાઈને આવી હતી તો જો આ દેખાડે તો આ સફેદ કલરની પતંગ એને લપટાડી હતી આ પાછળ મેળીઓ દેખાય તો શું વાત છે એને કાપ્યું અને એને પતંગ લપટાડી લીધી તો કહેવું પડે બાકી પાછળ પ્લેન આવે છે અને એક બ્લુ પતંગ ચકે તો જાય છે મસ્ત કહીએ તો શું વાત છે એને પતંગ કાપીને એને પતંગ લટકાવી દીધી આપણા ભાગમાં બી એક પતંગ આવી ગઈ આમ તો સાંજે નોન સ્ટોપની પતંગ આવતી તો નહીં પણ આજે કહીએ તો ધાબા પર એક પતંગ આવી ગઈ તો શું વાત છે સારું કહેવાય બાકી તો મ્યુઝિક સાંભળતો તો હું અત્યારે એકલો યોનું તો કન્ટિન્યુ કરીએ આપણે તો અત્યારે જે મેં ચાઇના દોરીથી જે પતંગ પકડ્યો એની દોરી જોવા આટલી બધી દોરી આવી ગઈ છે બધી ચાઇનીઝ દોરી છે કંઈ કામની નહીં તમે બી ચાઇના દોરીથી ચકાવતા હોય તો આમ તો મારી સલાહ એમ જ છે કે ના ચકાવતા બાકી તો કંઈ નહીં તો જો આપણો છોટો ભાઈબંધ આવ્યો નાનો એવો તો અત્યારે ના ચગાવતા ચાઇના દોરીથી બાકી પતંગ પકડ્યો તો જો હું બી અત્યારે ચાઇના દોરી નીચે જ નાખી દઉં છું તો તમારા સામે મેં નાખી દીધી છે તમે બી ચાઇના દોરીથી ના ચગાવતા જેમ બને એમ આ પતંગ આવીને કપાઈ હતી એ આપણે દઈ દઈએ આ છોકરાને કારણ કે આપણે ચગાવવાની લે તો આપી દઈએ આપણે આને તો આપણા કામની નહીં આપણે સગાવી નહીં આપણે હાલ દઈએ ને છોકરો બી ખુશ તો પતંગ દઈ દઈએ દોરીએ નાખી દીધી એટલે આપણે જેમ હતા એમ પાછા અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આશા તમને આજનો વ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ બીજા નવા વ્લોગમાં તો બધાને બાય બાય ને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય